હજી તો શરૂઆતી વરસાદ છે ત્યાં તો વડોદરા શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। માંજલપુરની ખાડિયાપોળ પાસે એક જ વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો છે। એ બતાવે છે કે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની કેવી કરવામાં આવી છે। અહીં કાગળ પર માત્ર પ્રી મોન્સૂનની કામગીરી રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। પાલિકા દ્વારા રોડ રીસર્ફેસિંગનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ લાખોના ખર્ચ પછી પણ સ્થિતિ ઠેરની ઠેર છે। હાલત એવી છે કે આવા રસ્તાઓ પર લોકોના વાહનો તો ખરાબ થાય જ છે, સાથે કમરના મણકા પણ ઢીલા થઈ જાય છે। કમરનો દુખાવો થાય છે અને બીજી ઘણી તકલીફો થાય છે। અમારા સાધનો જે છે વેહિકલ્સ એના પણ બહુ બધા મેન્ટેનન્સ વધી જાય છે। હું અહીં નક્ષત્રમાં રહું છું, સન સિટી પેરેડાઇઝની સામે। 2016થી અહીં રહેવા આવ્યા। એવું હતું કે અહીંયા આ રોડ બહુ મોટી જગ્યા નથી, 100 કે 150 મીટરનો જ છે, પણ એ થઈ જશે। પણ હજુ સુધી કોઈ કોર્પોરેશનને કે કોઈ અહીંયા જે મંત્રીઓ છે એમની કોઈની નજર જ નથી પડતી। વરસાદ પહેલા ખાડા પૂરવા કોન્ટ્રાક્ટરે કોઈ કામગીરી ન કરતા પાલિકાએ 4.5 લાખ રૂપિયાનો દંડ ઉઘરાવી કાર્યવાહી કરી હતી, પરંતુ સવાલ એ પણ છે કે એમ માત્ર દંડ ઉઘરાવી લેવાથી ખરાબ રસ્તાનો ઉકેલ આવી જશે, લોકોને હેરાનગતિ ઓછી થઈ જશે? ખરેખર તો પાલિકાએ પોતે પહેલા કરીને ચોમાસા પહેલા આ બધી કામગીરી યોગ્ય થઈ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ અને જૂના અનુભવોમાંથી બોધપાઠ લેવો જોઈએ। નહીં તો લોકોએ દર ચોમાસામાં મંગળ ગ્રહ જેવા રસ્તાઓ પર જ હાડકા ખોખરા કરવાનો વારો આવતો રહેશે। વડોદરાના નગરજનોએ મંગળ પર જવું હોય તો હવે શક્ય છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાના જે અણઘડ વહીવટ છે તેમના દ્વારા વડોદરા શહેરના અનેક રસ્તાઓ એવા કરી દેવામાં આવ્યા છે જેના પરથી પસાર થતા મનુષ્યને લાગે કે તેઓ મંગળ પર જઈ રહ્યા છે। હાલ વાત કરી રહ્યા છે માંજલપુર વિસ્તારમાં આવેલા બાલાજી હોલ નજીકના રોડની, કે જે રોડની હાલત એટલી હદે બિસ્માર છે કે 150 મીટરના રોડની અંદર 70થી વધુ ખાડાઓ જે પડ્યા છે તેને પૂરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ખાડાઓ એટલી હદના મોટા છે કે જો કોઈ વ્યક્તિને કમરનો દુખાવો હોય તો તેનો દુખાવો દૂર થવાની જગ્યાએ આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં તેઓને કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ થઈ શકે છે। મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા અનેક લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ, રોડના રીસર્ફેસિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં શહેરના મોટા ભાગના રસ્તાઓ ચોમાસું શરૂ થતાની સાથે જ બિસ્માર હાલતમાં થઈ જતા હોય છે। હવે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી ભર્યું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમના વિરુદ્ધ પાલિકા કાર્યવાહી ક્યારે કરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।